લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરા શહેર ખાતે દેશના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે કીર્તિસ્તંભ સ્થિત નહેરુ ભવન ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ કોંગ્રેસના માજી મેયર રણજીતસિંહ ચૌહાણ, કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ પંડિત જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના દેશ પ્રત્યેના યોગદાનને યાદ કર્યું હતું। આજે પંડિત જવાહરલાલ નહેરુ જે દેશના પ્રથમ પ્રધાનમંત્રી હતા, એમની પુણ્યતિથિ છે। આ નહેરુ ભવન એટલે આપણા રણજીતભાઈ ચૌહાણે આમની પ્રતિમાની સ્થાપના કરેલી છે। આપ સમજો કે એમને દેશની આઝાદીની લડાઈ લડી, 1000 દિવસ કરતાં જેલમાં વધારે રહ્યા। आज़ादी पछी प्रधानमंत्री बनया पहला, और एमनी पहले थी थोट एवी थी कि इस देश में कोई भूखा नहीं सोना चाहिए, हर व्यक्ति को रोजगार मिलना चाहिए और हर व्यक्ति को स्वतंत्रता मिलनी चाहिए। आ बधी थोट और विचारधारा लईने चाल्या। सौथी पहला भाखरा नंगल डेम, दामोदर डेम, इसरो एमने इसरो बनायु, IIT बनाई, IIM बनाया, एवी हजारों संस्थाओं भी करी देशनी अंदर। चाइना युद्ध हार्या पछी एमने डिफेंस में पण सारी एवी प्रगति बनीने देश ने मजबूत बनाव्યું। मारू कहेवानो भावार्थ ए छे कि लोकशाहीनी अंदर साची लोकशाही त्यारे ज होय ज्यारे प्रतिपक्ष एटले विरोध पक्षने बोलवानी ताकत मळे, एनाथी तमने जाणवानुं मळे छे अने ए साची लोकशाहीमां मानता था। आजे जे फल जोईए आपणे जोई रह्या छे, जो बीज जो बोके गए हैं उसके फल आज लोग चाख रहे हैं। पण ए फल शुं हता? जे संस्थाओं ऊभी करी, जेना लीधे लोको भण्या, जेना लीधे लोको आगळ आया, अने जेना लीधे आगळ आया पछी जे सोच अने थोट मूकीने गया छे, एनाथी देश आगळ वधी रह्यो छे। मारुं मानवुं छे के एमनी विचारधाराने लईने आपणे आगळ वधीए। आगळ वधीशुं तो भले हार जीत थाय पण थोट अने विचारधारा नहीं बदलवी जोईए एवुं मारुं स्पष्ट मानवुं छे। अने एवुं ज जवाहरलाल नहेरु मानवुं हतुं। मारुं मानवुं छे के एमनी बनायेला रस्ता उपर આપણે ચાલીશું તો કોંગ્રેસ પાર્ટી મજબૂત થશે અને આગળ વધશે અને આ દેશ મજબૂત થશે। ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। આખા દેશ દુનિયામાં જે પંડિતજી નહેરુએ ભારત દેશનું નામ રોશન કર્યું અને એમના દ્વારા જે કાર્યો કરવામાં આવ્યા એને દેશ દુનિયામાં આજે પણ લોકો યાદ કરે છે અને દેશની પ્રજાને આજે પણ એના લાભ મળે છે। आ देश જ્યારે આઝાદ થયો અંગ્રેજોથી, અંગ્રેજો ભારત દેશે લૂંટીને જતા રહ્યા હતા, આ દેશમાં ટાંકણી પણ નથી બનતી, ત્યારે એવા સમયે પંડિત જવાહરલાલ નહેરુએ ભારત દેશની ધુરા સંભાળી અને એ ટાઈમમાં ખેડૂતો, મહિલાઓ, યુવાઓ અને દેશની પ્રજા માટે કાર્યો કર્યા। શૈક્ષણિક સંસ્થાઓ, IIT, IIM જેવી સંસ્થાઓની સ્થાપના કરી, વૈજ્ઞાનિકોને અને ટેકનોલોજી ક્ષેત્રે મદદ મળે એ માટે ઇસરોની સ્થાપના કરી, એમ્સની સ્થાપના કરી, मोटा मोटा बांध बनाया, डेम बनाया। आ भारत देश में जो लोकशाही स्थापना थी ये मजबूत लोकशाही देन पण पंडित जवाहरलाल नेहरू है। संविधान बन्यु परंतु ये संविधान अमल अने संविधान ने वधारे मजबूताई मळे, जे संसदनी जे परंपराओं है लोकशाही में एने मजबूताई मळे, ये भूमिका पंडित जवाहरलाल नेहरूनी हती। त्यारे आज एमनी पुण्यतिथि निमित्ते एमने याद करीए छीए, नमन करीए छीए अने एमना द्वारा करेला कार्योने पण याद करीए छीए।